પણ મેં ઓપરેશન કરવાનું ટાળ્યું હતું કે મારે નથી કરાવવું ઓપરેશન, ગાદીનું સક્સેસ નથી જતું એટલા માટે. અને હવે રેડી. સરસ. ઓમાં ટટકો આવ્યો મૈયા? તો મિત્રો આજ આપણી સાથે છે વંદના માતાજી, જેમને પણ ખૂબ L4 L5 અને S1 માં ગાદી દબાતી હતી. તો આપણે વંદના માતાજીને પૂછીએ કે એની કેવી તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું અમદાવાદથી આવું છું અને મને લગભગ 2018 થી પેઇન હતું અને અડધો કલાક કે કલાક બી રીતે બેસું ને તો મને સિવિયર પગમાં એમાં પેઇન થતું હતું, કમરમાં ને બધામાં. ટ્રીટમેન્ટથી મને એટલે ફેર તો લાગે છે. જ્યારે તમને આ 2018 થી તકલીફ હતી ત્યારે આમ કેવી તકલીફ થતી? આમ બેસવામાં, ઉઠવામાં, ઊભા રહેવામાં? મારે 1 મહિનો તો બેડ રેસ્ટ હતો બિલકુલ. 1 મહિનો બેડ રેસ્ટ? પડખું બી નહીં ફરવાનું એવું. એટલે ડોક્ટર એવું જ કહેતા હતા કે તમે ઓપરેશન કરાવો ને કરાવો, પણ મેં ઓપરેશન કરવાનું ટાળ્યું હતું કે મારે નથી કરાવવું ઓપરેશન, ગાદીનું સક્સેસ નથી જતું એટલા માટે. અને હવે રેડી. સરસ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી. તમે શું કહેવા માંગશો? આવો ડોક્ટર દર્શનભાઈ કામેઠીને ત્યાં, સારું મને તો બી રિઝલ્ટ લાગ્યું છે. સરસ. ખૂબ ખૂબ આભાર માતા. થેન્ક યુ.